Inflation is exploiting the people day and night, 24 hours and 365 days. ફુગાવો ભાવો વધે છે ને, એ જનતાને, લોકોને દિવસ રાત લૂંટે છે. આ ભાવ વધારો જે છે ને, એ આપણને ખબર નથી પડતી. ક્યારે આપણા પાકીટમાંથી પૈસા કાઢી જાય છે, આપણા ખિસ્સામાંથી ક્યારે પૈસા કાઢી જાય છે. પાકીટમાર હોય ને તો આપણે સાવધાન પણ રહીએ. આ એવો પાકીટમાર છે કે આપણે ખુશ થઈને જાતે કહીએ છીએ કે આ રહ્યું મારું પાકીટ, આ રહ્યું મારું ખિસ્સું, આમાં આટલા પૈસા છે, લે ભાઈ લઈ જા, રાજી થઈને આપીએ. બજારમાં રાત્રે સૂઈ ગયા અને સવારે ઉઠ્યા ત્યારે રાતના ભાવ સવારના ભાવ જુદા હોય. આને ભાવ વધારો કહેવાય, આને ફુગાવો કહેવાય. ચાલતો નથી, દોડે છે. ઘોડા કરતા વધારે ઝડપથી ભાવ વધે છે. એક વખતે એવું કહેવાતું હતું, જર્મનીમાં રેસ્ટોરન્ટમાં તમે જમવા બેસો, નાસ્તો કરવા અને ઓર્ડર આપો અને ઓર્ડર સર્વ થાય ને તમે જમી લો, પછી બિલ ગણાશે. મેનુમાં લખ્યું એ નહીં ગણાય, કેમ કે તમને જમતા 30 મિનિટ થાય તો 30 મિનિટની અંદર ભાવ બદલાઈ જાય છે, વધી જાય છે. માટે નવા ભાવ પ્રમાણે ચૂકવવું પડશે. 30 મિનિટમાં ભાવ બદલાય છે. ક્યાં જઈશું? કેવી રીતે જીવીશું? 120 રૂપિયા કુલ મહિને મમ્મી અને પપ્પાની બેયની આવક, અને એની અંદર 5 સંતાનો, અમે અને મા બાપ, 7 જણા ભાડાના મકાનમાં રહેતા અને વટથી જીવતા. અમને યાદ નથી કે અમે ભૂખ્યા સૂતા હોય કે કોઈ તહેવાર અમારી મરજી વિરુદ્ધ ઉજવાયો હોય. મા બાપે દિલ દઈને 120માં જીવાડ્યા હતા. 7 જણને. અને બધી વાત હું 60-65 વર્ષ પહેલાની કરું છું. અને આજે 20,000 રૂપિયા મહિને આવક હોય ને પતિ પત્ની 2 જ જણા હોય, એ નથી જીવી શકતા, એ બૂમો પાડતા હોય. આ છે મોંઘવારી, આ છે ફુગાવો. રોજ આપણે લૂંટાયા જ કરીએ છીએ અને ખબર નથી પડતી આપણને. ચીસ નીકળતી નથી. અરે, ચીસ નીકળતા જેટલો સમય થાય ને, ધ્યાન રાખજો હો, એટલી વારમાં પણ ભાવ વધી ગયા છે.